ઉત્તર ગુજરાતના લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। ક્યાં કેવો વરસાદ રહી શકે છે વિંડીના માધ્યમથી જોઈએ તો આપ જુઓ કચ્છમાં ભારે વરસાદ થવાનો છે અને ભારે વરસાદની વિંડીના માધ્યમથી જે આગાહી છે તેની વાત કરી લઈએ। આપ જુઓ રાપરમાં જે આંખ છે વરસાદની તે આપણને જોવા મળી રહી છે, એટલે રાપર અને ગાંધીધામમાં અતિ ભારે વરસાદ રહી શકે છે અને ભારે વરસાદની જે આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં તો અત્યારે વરસાદ થઈ જ રહ્યો છે, બનાસકાંઠા સાબરકાંઠામાં, પણ કચ્છવાસીઓએ સાવધાની રાખવાની જરૂરિયાત છે કારણ કે વરસાદની આંખ છે। આપ જે રેડ કલર જોઈ રહ્યા છો, વધુ વરસાદ થઈ શકે છે રાપર ખાવડા અને સાથે માંડવીનામાં તો સામાન્ય વરસાદ રહેવાનો છે, પણ રાપરમાં વધુ વરસાદ રહેવાનો છે અને આ રાપર અને સાથે કચ્છના જે આસપાસના ગામડાના વિસ્તાર છે, જિલ્લા અને તાલુકા છે, ત્યાં પણ વધુ વરસાદ રહેવાનો છે। આપ જુઓ મહેસાણામાં પણ થોડો વરસાદ રહેવાનો છે, હિંમતનગરમાં અત્યારે વરસાદ થઈ જ રહ્યો છે, પણ આજના દિવસે 12 વાગ્યા પછી 3 વાગ્યા આસપાસ આ વરસાદની આગાહી કરાઈ રહી છે અને ભારે વરસાદ થવાનો છે। પાલનપુરમાં પણ વરસાદ થઈ રહ્યો છે, ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત વાસીઓએ હાલ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કારણ કે ભારે વરસાદ થવાનો છે। અને હવે એ વાત કરીએ મધ્ય ગુજરાતનો કેવો માહોલ રહેશે। અમદાવાદમાં પણ આજે બપોર બાદ વરસાદ થઈ શકે છે, વિરમગામમાં પણ વરસાદની આગાહી છે। આપ જુઓ જ્યાં પણ આપ થોડો બ્લુ કલર જોઈ રહ્યા છો, સામાન્ય વરસાદ રહી શકે છે, પણ બધા વરસાદ વધુ આવશે, પણ રાપરમાં તો અતિ ભારે વરસાદ રહેવાનો છે અને ભારે વરસાદની આગાહી છે। હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ કે સૌરાષ્ટ્રમાં કેવો માહોલ